દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જ્યાં પણ ખેડૂતોના પ્રશ્નો હોય કે જાહેર જનતાના પ્રશ્નો હોય તેમની સામે તથા અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લડીને ખેડૂતોને સતત ન્યાય અપાવતા ઝાલોદ તાલુકાના ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ઝાલોદ તાલુકામાં ઝાલોદથી ટૂંટી કાંસિયા થઈને રાજસ્થાનના કુચલગઢ સુધી 4 લેન હાઈવે પર પસાર થવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત ગરીબ આદિવાસી ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપીને ટૂંક સમયની અંદર આ 4 લેન હાઈવે રદ કરવામાં આવે તેની માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લઈ વિનાશ કરવામાં આવશે તો સરકાર સામે જ્યારે જાગૃત થઈને આદિવાસી ખેડૂતો બાયો ચડાવશે ત્યારે જો આ જેવી થશે તે માટે તાત્કાલિક આ હાઈવે રદ કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારેલ હતી। માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લેવામાં આવી। આજે 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી। એ બાદ કાલી 2 જળાશય યોજના અંતર્ગત 9 ગામોની જમીન છીનવી લેવામાં આવી। આજ દિન સુધી અમને વળતર આપવામાં આવ્યું નથી। તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે ઝાલોદ તાલુકાના 14 ગામોની જમીન છીનવી લેવામાં આવી। એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમની મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ। આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી। ત્યાં પડતામાં પાટું હોય તે રીતે 9 ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી। એ ઓછું હોય તો ચાકાલિયા વિસ્તારમાં 570 એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆઈડીસી મંજૂર કરવામાં આવી। અને આજે જાણે કે ઝાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાડી, દેવજીની સરસવાડી, ઝાલોદ અને ત્યાંથી ટૂંટી ગંગા થઈ રાજસ્થાનના કુશલગઢને જોડતો જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, જેનું સર્વે કરવામાં આવ્યું, એ અંતર્ગત આજ રોજ અમે 10 ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે, નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે। રિપોર્ટર મહેશ બિલવાડ, દાહોદ।